સુધીમાં ખાનગી હોય કે સરકારી આ ખોદકામ છે તે બંધ કરવા માટે આપણે સૂચના આપી. સામાન્ય રીતે 20 કે 30 જૂન પછી રોડના કામો બંધ કરવામાં આવે છે અથવા તો આરો આપવામાં આવતી નથી. ચોમાસું ચાલુ થાય એના 10 દાડા પહેલા એટલે અત્યારે રોડના કામો ફૂલ ઝડપથી ચાલી રહ્યા છે. ગઈકાલે જ અમદાવાદની અંદર 8000 મેટ્રિક ટનનું કામ 24 કલાકની અંદર 3 રોડ પર પૂર્ણ કરવામાં આવ્યું છે. આ કામ સતત 24 કલાક ચાલ્યું છે. આ એક ઐતિહાસિક રેકોર્ડ છે કે 3 રોડ ઉપર આપણે વાત કરીએ કે 3.8 કિલોમીટરના રોડ 24 કલાકની અંદર આ બનાવવામાં આવ્યા છે. કામગીરી વોલેન્ટિયર્સ પાસે કરાવાશે. કેટલા વોલેન્ટિયર્સ બનાવવાનો ટાર્ગેટ? સામાન્ય રીતે અમદાવાદ મહાનગરની અંદર લાસ્ટ ટાઈમ 146 જેટલા સ્પોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા. તેમાંથી 110 સ્પોટ છે એ ક્લિયર કરવામાં આવ્યા છે. 36 સ્પોટ છે એના પર નાનું મોટું કામ ચાલી રહ્યું છે. પરંતુ જ્યાં પાણી વધારે ભરાતું હોય છે ત્યાં આગળ એનું આયોજન કરવામાં આવે છે. કોઈ 4 રસ્તા ઉપર એ 4 રસ્તા પર સ્ટ્રોંગ વોટર ઝડપથી જો ખુલી જાય તો એ પાણી ભરાવાની માત્રા ઓછી થાય છે. એ માટે મોન્સૂન વોલેન્ટિયર બનાવવાનો પ્રથમવાર પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યાં આગળ રહેતા લોકોનો જ કોન્ટેક્ટ નંબર લઈ અને એમના દ્વારા જ એ સ્ટ્રોંગ વોટરની લાઈન ખોલી કાઢવામાં આવે તો વોટર લોગિંગ થાય નહીં અને એ પાણી સીધું તળાવની અંદર અથવા તો તેનો નિકાલ થઈ જાય એ માટેનું આયોજન આગામી સમયમાં કરવામાં આવ્યું છે. મહાનગરમાં રહેતા લોકોને વોટર લોગિંગનો પ્રશ્ન થાય નહીં તે માટે અનેક પ્રકારના કાર્યો આ શહેરમાં ચાલી રહ્યા છે. કેચપીટ સફાઈ હોય, નાની મોટી લાઈન નાખવાનું કાર્ય હોય, તદુપરાંત તળાવો છે એને ઊંડા કરીને એ પાણી તળાવની અંદર નાખવામાં આવે, વોટર પ્લાઝા બનાવવામાં આવે. આવા અનેક કાર્યો મહાનગરની અંદર કરવામાં આવી રહ્યા છે. નિશ્ચિત જગ્યાએ જ્યાં આગળ અવેલેબિલિટી હતી ત્યાં આગળ મેટ્રોના પ્લોટ માટેનું એલોકેશન કરવામાં આવેલું છે. પરંતુ જ્યાં જગ્યાએ નથી તો આજુબાજુ વસ્તી જ્યારે ભરચક હોય તો એ જગ્યાએ કોઈ પ્લોટ આઈડેન્ટિફાઈ થઈ શકે એમ નથી. તો પરિણામે એએમટીએસ દ્વારા આવા વિસ્તારના લોકો છે એ મેટ્રો સુધી આવે અને અમદાવાદના એક ભાગમાંથી અમદાવાદના બીજા ભાગમાં જઈ શકે. તેનાથી એ લોકોનો સમય પણ બચશે, ઈંધણનો પણ બચાવ થશે અને વાતાવરણની અંદર પ્રદૂષણની માત્રા પણ ઘટશે. પાણી એએમટીએસ સાથે કયા પ્રકારનું આયોજન કરાયું છે? અમદાવાદ મહાનગરની અંદર થલતેજથી વસ્ત્રાલ અને વાસણાથી મોટેરા સુધી મેટ્રો દોડતી હોય છે. આ મેટ્રોનો વપરાશ મહત્તમ થાય, લોકોનો સમય બચે, ઈંધણ ઓછું વપરાય, પ્રદૂષણની માત્રા ઘટે એ માટે આવનાર સમયમાં જે વિસ્તારમાંથી મેટ્રો પસાર થતી નથી તે વિસ્તારના લોકોને એએમટીએસ દ્વારા મેટ્રોના કનેક્ટિવિટી સ્થળ પર લાવવામાં આવશે અને એ લોકો અમદાવાદના ગમે તે જગ્યાએ પોતે પ્રવાસ કરી શકશે. દાખલા તરીકે બોપલ ગુમાના રહીશોને જો પૂર્વમાં જવું હોય વસ્ત્રાલ એરિયાની અંદર તો એ લોકોને મેટ્રો એએમટીએસ દ્વારા થલતેજ સુધી લાવવામાં આવે અને થલતેજથી મેટ્રો કનેક્ટિવિટી મેળવી એ ટૂંક જ સમયની અંદર અમદાવાદના પૂર્વ વિભાગમાં પહોંચી શકે. એ જ રીતે અમદાવાદ પૂર્વમાંથી જે લોકો થલતેજ પશ્ચિમમાં આવવું હોય એ લોકોને મેટ્રો કનેક્ટિવિટી મળે એ માટે નરોડા હોય, ચિલોડા હોય અથવા તો એ બાજુના પૂર્વના પટ્ટાના લોકો એએમટીએસ દ્વારા મેટ્રોના સ્પોટ પર આવે અને મેટ્રોના સ્પોટ પૂર્વમાંથી પકડીને એ લોકો અમદાવાદ પશ્ચિમની અંદર આવી શકે. આમ આવનાર સમયની અંદર એએમટીએસની ફીડર બસો વધારે માત્રામાં દોડાઈ લોકો મેટ્રોનો ઉપયોગ વધારે માત્રામાં કરે તે માટેનું આયોજન ટૂંક સમયમાં જ થશે. આવનાર સમયની અંદર 31 જુલાઈ સુધીમાં લગભગ 150 જેટલી બસો એએમટીએસમાં વધારો થશે.